વખતે સંકોરી રાખે તું સમજી કે પાક નથી. આશીર્વાદોમાં એકદમ જોરદાર કાર્યક્રમ પ્લે કર્યો અને એકદમ ડિફરન્ટ કેવું એક્સપિરિયન્સ? આનાથી વધારે શું જોઈએ છે એક આર્ટિસ્ટને કે બે એની ફિલ્મો એક જ મહિનામાં આવે અને બંનેના કેરેક્ટર્સ ખૂબ જ સફળ અને બંને ફિલ્મો કરવામાં જે મજા આવી છે એ અત્યારે મને બહુ ઓવરવેલ્મ ફીલ થાય છે ઓનેસ્ટલી. અને હું કરવા માટે હું એટલું જ કહીશ કે આ એક એવી ફિલ્મ છે ને જે મેં ઓલરેડી 2 વાર જોઈ, આજે ત્રીજી વાર હું જોઈશ. અને જેટલી વાર હવે કહેવાય ને કે જેટલી વાર તમે જુઓ તમને કંઈક નવું મળે છે, તમને કંઈક નવું શીખવા મળે છે. તો આજે મારો પ્રયત્ન એ છે કે આટલા દિવસોથી છે ને હું ઈચ્છું છું કે એક જે અંદર પૂરું ઓળખવાની વાત છે એ હિંમત મને મળે. તો આજે જ્યારે હું ફિલ્મ જોઈશ ને મને એવું લાગે છે ક્યાંક મને હિંમત મળી જશે અને હું આજે એઝ એન ઓડિયન્સ તમારી જેમ ફિલ્મ જોઈશ, નોટ એઝ દીક્ષા કે આમાં કામ કેવું છે એવી રીતે નહીં, એઝ એન ઓડિયન્સ આજે જોઈશ અને હિંમત લઈને પાછી ઘરે જઈશ. વુમન એમ્પાવરમેન્ટની વાત છે, સાથ ગુજરાતી લેડીઝ ફિલ્મમાં છે લંડનની જીવન કેવી સફળ બ્યુટિફુલ બ્યુટિફુલ એટલું બધું શીખવા મળ્યું. અને અમારી સાથે 2 મેન પણ છે જે કહેવાય ને કે એટલા બધા સુંદર કેરેક્ટર્સ છે બંનેના. દિલથી અને કિરણ જે આજવ અને સંજય પ્લે કરી રહ્યા છે એમના જે કેરેક્ટર આર્ક્સ છે એ તમે જ્યારે ફિલ્મ જોશો તમે પ્રેમમાં પડી જશો આ બંને કેરેક્ટર્સના. અને સાધુ બહેનો જે છે એમની પર્સનલ જે જર્ની છે ફિલ્મમાં તમે મને પર્સનલી એવું લાગે છે કે આપણે ફિલ્મ પછી પણ વાત કરશું અલગથી. તમને ચોક્કસથી કનેક્ટ થશે, કોઈ એક કેરેક્ટરનું જેન્યુઅલી કનેક્ટ થશે અને તમને એવું ફીલ થશે કે આ મારી વાત છે. તો અમે જ્યારે શૂટ કરતા હતા ત્યારે પણ એવું લાગતું હતું કે આ જે કોમરાડરી છે ને વિમેન ટુગેધર સપોર્ટિંગ ઈચ અધર, આઈ થિંક આનાથી બ્યુટિફુલ વસ્તુ કોઈ નથી વર્લ્ડમાં, કોઈ નથી આનાથી કે વિમેન સ્ટેન્ડિંગ અપ ફોર ઈચ અધર. તો આ ફિલ્મમાં જોવા મળશે. કોંગ્રેચ્યુલેશન.